નમસ્કાર. ફરીથી એક વખત આપની સમક્ષ હાજર થયો છું. આજનો જે વિષય છે એ આપણે જોઈશું કે જન્મપત્રિકા પ્રમાણે મૃત વ્યક્તિની છે કે જીવિત વ્યક્તિની કુંડળી છે એનું આપણે અહીં અધ્યયન કરશું. આ જે વિષય મેં લીધેલો છે એ છે ભારતીય જ્યોતિષ ગ્રંથના પ્રશ્ન વિભાગમાંથી, એટલે કે ચમત્કારિક પ્રશ્ન વિભાગમાંથી મેં આને લીધેલો છે. આપ સૌને જો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, અને આપની બુકમાં આ લખવા ખૂબ ખૂબ વિનંતી. તો શરૂઆત કરીએ. એમાં એનો જે બીજો નિયમ છે એમાં કે જન્મ લગ્ન રાશિ વત્તા પ્રશ્ન લગ્ન રાશિ વત્તા જન્મ લગ્નના અષ્ટમેશની રાશિ, આ ત્રણેયનો સરવાળો કરો. જે સંખ્યા પ્રાપ્ત થાય તેમાં અષ્ટમેશની રાશિથી ગુણાકાર કરો, અને તેમાં જે સંખ્યા પ્રાપ્ત થાય તેમાં પ્રશ્ન સમયે જે આપણે પ્રશ્ન કરતા હોઈએ છીએ તે સમયે સૂર્ય જે નક્ષત્ર અથવા તો જે રાશિમાં હોય, બેટર છે એમાં કે એમાં રાશિ જ ગણવી, નક્ષત્રથી થોડી તકલીફ પડે એવું છે. માટે સૂર્ય જે રાશિમાં હોય તેનાથી તેનો ભાગાકાર કરવો. જો શેષ સમસંખ્યામાં આવે, એટલે કે 2, 4, 6, 8, 10માં આવે તો સમજવાનું કે આ જે કુંડળી છે એ મૃત વ્યક્તિની, એટલે કે મરણ પામેલા વ્યક્તિની છે. અને જો વિષમ સંખ્યામાં આવે, એટલે કે 1, 3, 5, 7, 9, 11 રાશિમાં આવે તો સમજવાનું કે આ કુંડળી જીવિત વ્યક્તિની છે. એમાં આપણે ઉદાહરણ તરીકે અત્યારે આપણે લઈશું કે જન્મ લગ્ન એ મીન રાશિનું છે, પ્રશ્ન લગ્ન તુલા રાશિનું છે, અષ્ટમેશની રાશિ છે એ ધનુ રાશિ છે. આ ત્રણેયનો સરવાળો કરતાં આપણને 28 અંક પ્રાપ્ત થશે. તેમાં આપણે જે અષ્ટમેશની જે રાશિ છે એ ધનુ છે, એટલે તેનાથી આપણે ગુણાકાર કરશું તો આપણને જે અંક સંખ્યા પ્રાપ્ત થશે એ થશે 252, 252. હવે પ્રશ્ન સમયે સૂર્ય એ સિંહ રાશિમાં હતો. હવે એને સિંહ રાશિથી, એટલે કે 252ને આપણે ભાગાકાર કરશું 5થી તો જે લબ્ધ મળશે એ 50 મળશે, અને જે શેષ થશે એ 2 મળશે. અગાઉ આપણે જણાવેલું છે કે જો સમ સંખ્યા, એટલે કે 2, 4, 6, 8, 10 અને 12 સંખ્યા મળતી હશે તો એ જે કુંડળી છે એ મૃત વ્યક્તિની હશે.